નમસ્કાર, મારું નામ ઠાકોર આનંદ છે. હું અમદાવાદનો રહેવાસી છું અને મારું એક્સિડન્ટ થયું હતું બાઇક અને ગાડીથી. એ વખતે બીજા દવાખાનામાં એમ કહેવામાં આવ્યું હતું કે મારું પગનું એક્સિડન્ટ થયું હતું, પગ નીચેથી કટ થઈ ગયો હતો. એ ટાઈમે બીજા દવાખાનામાં ગયા હતા. એ બીજા ડૉક્ટરે એવું કહ્યું હતું કે આ પગ કાપી દેવો પડશે, બીજો પગ લગાવવો પડશે, જે પ્રાકૃતિક પગ આવે એમ. પછી અમારા ફ્રેન્ડ સર્કલમાં થોડાક એસજીવીપીના નર્સ હતા. એમને મારા પપ્પાને વાત કરી કે આપણે એમ આનંદને લઈ ગઈએ કે એસજીવીપી હોસ્પિટલમાં, ત્યાંથી એને સારી સારવાર રહેશે. અમે એસજીવીપી હોસ્પિટલમાં આવ્યા, ત્યાં અમારા હર્ષવર્ધન સરના જોડે ઓળખાણ થઈ. સરે ઓપરેશન ચાલુ કર્યું. ઓપરેશનમાં સરે મારો પગ જોઈન્ટ કરવાની વાત કરી હતી. સરે મારા ફેમિલી મેમ્બરમાં બધાની વાત કરી કે આનો પગ જોઈન્ટ થઈ જશે. એ પછી સરનું રાત્રે 11 વાગ્યાથી સવારે 5-6 વાગ્યા સુધી ઓપરેશન ચાલુ રહ્યું હતું. એ વખતે હર્ષવર્ધન સરે મારા પાછળ બહુ મહેનત કરી હતી. 5-6 કલાક બહુ મહેનત કરી હતી. પછી અહીંયા હું 18 થી 19 દિવસ સુધી એડમિટ રહ્યો હતો. પછી સરે એમ કીધું હતું કે એક ઓપરેશન 3 મહિનાથી થશે, પણ ભગવાન માતાજીની મહેરબાનીથી 3-4 મહિનામાં 4-5 ઓપરેશન થઈ ગયા હતા. સરે પહેલું ઓપરેશન મારું પગ જોઈન્ટનું કર્યું હતું. બીજું ઓપરેશન હતું એમનું ચામડીનું, જે પ્લાસ્ટિક સર્જરી કરી હતી. એના પછી બીજું એક બીજા ડૉક્ટર હતા, પૂરવ કંસારા કરી સર હતા. એમનું ઓર્થોપેડિક, જેમને પગ જોઈન્ટ કર્યો હતો, એમને જે હાડકું વધારવાનું હતું એ એમની પ્રોસેસ હતી. એમાં ઇલિઝારો કરીને જે એમની પદ્ધતિ છે એને ઇલિઝારો કહેવામાં આવે છે. એ પદ્ધતિમાં પૂરવ કંસારા સર કરીને છે, એ સરે મારા પગમાં ઇલિઝારો રીતે જે રીંગો આવે ને એ રીતનું નાખ્યું હતું, જે તાર આરપાર હતા. એ તારમાં એવું હતું કે 9 મહિના પછી કાઢવાના હતા. ડૉક્ટરે એ રીતે મને સલાહ આપી હતી. પછી મારા ફેમિલી મેમ્બરમાં મારી બધાએ બહુ સેવા ચાકરી કરી છે. પછી હર્ષવર્ધન સરનું હું કહેવા માગું તો હર્ષવર્ધન સરે મારા પાછળ બહુ જ મહેનત કરી છે, એને એમનો બહુ જ ઉપકાર માનવા માગું છું. આજે હું હર્ષવર્ધન સર જોડે 1 વર્ષ પછી મળ્યો છું. હર્ષવર્ધન સરે આજે વાત કરી અને એમ કીધું કે હવે કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ચાલવાનું પણ છૂટું ચાલવાનું છે. ધીરે ધીરે ડ્રેસિંગ બેસિંગ જે થતું હોય ઘરે એ રીતનું જ કશું, બીજું કશું જ કરવાનું નથી. દવા બધું જ કશું નહીં. એ વખત જ્યારે આવ્યો એ વખતે દવા ઓછી જ હતી અને બી હાલની તારીખમાં દવા ઓછી જ છે. કાંઈ એટલું બધું પેલું એ નથી. અને હોસ્પિટલનું કહું, હોસ્પિટલમાં સારામાં સારું હોસ્પિટલ અમદાવાદમાં એસજીપી હોસ્પિટલ સારામાં સારું છે. હું એટલું જ કહેવા માગું છું કે કંઈ પણ જો નાની મોટી થોડી પ્રોબ્લેમ હોય ને તો એસજીપી હોસ્પિટલ આવવું, એવું હું બધાને વિનંતી કરું છું. અને બીજું કે હર્ષવર્ધન સર, હોસ્પિટલના જે સ્ટાફ છે એમનો અને એસજીપીના જે સંચાલકો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. नमस्कार, मेरा नाम डॉक्टर हर्षवर्धन है. मैं प्लास्टिक एंड कॉस्मेटिक सर्जन हूँ. मैं एसजीवीपी हॉस्पिटल में पिछले 7.5 सालों से जुड़ा हुआ हूँ. दोस्तों, आज मैं एक ऐसे केस की बात करना चाहूँगा जिसके बारे में मुझे बहुत खुशी हो रही है बताने में, क्योंकि ये बहुत ही डिफ़िकल्ट केस था और एक डॉक्टर की प्रैक्टिस में ऐसा केस यूजुअली आता नहीं है. सो ये एक 20 साल का नौजवान लड़का जिसका एक्सीडेंट हो गया था 2 व्हीलर से, उसका पैर में क्रश इंजरी था. जब हमारे पास वो आया था तब उसका पैर सिर्फ चमड़ी से लटक रहा था. ये पेशेंट को जब हमने एसेस किया तो पैर के अंदर बिल्कुल भी ब्लड सप्लाई नहीं था और बहुत ही दूषित घाव था, क्योंकि वो रोड पे गिरा था. रोड की सब धूल मिट्टी उस घाव के अंदर थी. ये बहुत ही चैलेंजिंग था. समझ में नहीं आ रहा था कि इसको पहली बार में ही काट देना चाहिए या इसको बचाने का प्रयत्न करना चाहिए. बचाने के प्रयत्न करने में इसमें बहुत सारी तकलीफें आने की संभावना थी, पर पेशेंट और उसके रिलेटिव्स दोनों बहुत ही डिटरमिन्ड थे कि नहीं सर, कुछ भी हो हमें ये पैर बचाना है. इसीलिए हमने भी साहस किया और डिसाइड किया कि चलो हम पैर बचाने का पूरे पूरा प्रयत्न करते हैं, आगे ऊपर वाले की मर्जी. तो पहली सर्जरी हमने जब ऑपरेशन थिएटर में ली तो 4 घंटा सर्जरी चली थी रात को 12 से लेके 4 के बीच में. इस सर्जरी में जो दूषित घाव था उसको बहुत साफ किया अच्छे से.
जो हड्डियां टूट गई थी वो हड्डियों को बाहर एक्सटर्नल रॉड से फिक्स किया था, और जो खून की नसें कट गई थी उनको जोड़ा गया था। अब ये सर्जरी के बाद में देखना था कि पैर में खून का सप्लाई कंटिन्यू रहता है या नहीं रहता है। 7 दिन तक इस पैर में अच्छा से खून का सप्लाई एस्टेब्लिश हो गया था। अब और थोड़ी तकलीफें थी क्योंकि कई जगह पे कुछ चमड़ी उनकी खराब हो गई थी, तो वो खराब चमड़ी को फिर हमें वहाँ पे रिपेयर करके दूसरी चमड़ी लगानी पड़ी थी। जब चमड़ी का काम हो गया और पैर में खून का सप्लाई एस्टैब्लिश हो चुका था, अब दूसरी चैलेंज थी कि जो हड्डी का लॉस था, बीच में हड्डियां ही नहीं थी उसका क्या किया जाए। तो उसमें डॉक्टर पूरव कंसारा जो इलिज़ेरो स्पेशलिस्ट सर्जन है, एक इलिज़ेरो टेक्निक्स है जो हड्डी गुम हो चुकी होती है एक्सीडेंट के बाद या नष्ट हो चुकी होती है, वो हड्डी को रिस्टोर किया जाता है, जिसके लिए मल्टीपल सर्जरीज लगती है। आज इस पेशेंट को एग्जैक्टली 1 साल हुआ है। 1 साल तक मल्टीपल सर्जरीज के बाद में आज ये पेशेंट अपने पैरों पे चल सकता है। अभी भी इसमें स्ट्रेंथ आना बाकी है, लेकिन एक बात तय है कि इसे कोई नकली पाँव की ज़रूरत नहीं है, इसे किसी और पे निर्भर रहने की ज़रूरत नहीं है। ये बताते हुए आज मुझे बहुत खुशी मिल रही है। मैं सिर्फ एक ही मैसेज आप लोगों को देना चाहूँगा कि जब भी आपके साथ कोई ऐसी दुर्घटना हो तो आप प्लास्टिक सर्जन को कांटेक्ट कीजिए। अगर आप ऐसी कोई हॉस्पिटल में आते हैं तो वहाँ पे आप डिमांड कीजिए कि हमें प्लास्टिक सर्जन चाहिए जो हमारे कंडीशन को एसेस कर सके और उसे ट्रीट कर सके। ये अकेला प्लास्टिक सर्जन का एफर्ट नहीं था, इसमें प्लास्टिक सर्जरी, ऑर्थोपेडिक सर्जरी, आईसीयू स्टाफ, वो सबका अच्छा, और इवन एनेस्थेटिस्ट का भी बहुत अच्छा योगदान था। इन सब की कंट्रीब्यूशंस की वजह से ही आज हमारा पेशेंट बिल्कुल अच्छा है और अपने दोनों पैरों पे खड़ा है और चल सकता है। उम्मीद करता हूँ ये मैसेज आपको अच्छा लगा हो, और अगर कुछ तकलीफ हो भविष्य में तो आप हमें संपर्क कर सकते हैं। थैंक यू सो मच। SGVP Holistic Hospital।